નમસ્કાર વિદ્યાર્થી મિત્રો BA વિષયની પહેલી તારીખે માર્ચ મહિનો 2025 પરીક્ષા છે. એમાં હવે જે હું તમને પ્રશ્ન કહેવા જઈ રહ્યો છું લખેલું છે બાળકો માસ્લો દાદાનો પ્રશ્ન ન હોય એટલે સમજી લેવાનું BA નું પેપર ન હોય. કહેવાનો મારો મતલબ એ છે કે જે પ્રશ્ન હવે હું તમને સમજાવવા જઈ રહ્યો છું એ પ્રશ્ન તમારી પહેલી માર્ચની બોર્ડની પરીક્ષામાં એટલે કે આવતી પહેલી તારીખે 1 માર્ચ 2025 ના 3:15 વાગે શરૂ થનારા પેપરમાં હશે. બાળકો લખીને લઈ લેજો, એમાં શંકાને કોઈ સ્થાન નથી. આ પ્રશ્નને હોવું જ પડે. 1943 યાદ રાખજો, 1 માર્ક્સમાં પૂછાય ભાઈ. 1943 અબ્રાહમ માસ્લોએ જરૂરિયાતોના અગ્રતા ક્રમને 5 ક્રમમાં વિભાજિત કર્યા હતા. એની સરસ મજાની આકૃતિ દોરવાની. જો ભાઈ યાદ રાખજો, આકૃતિ પણ પૂછાઈ શકે ખાલી 2 માર્ક્સમાં, અથવા 5 માર્ક્સમાં આખો જોરદાર પ્રશ્ન પૂછાય ને બહુ ઈઝી છે ભાઈ, હે ને. તો અબ્રાહમ માસ્લોએ જરૂરિયાતોની અગ્રતા ક્રમને કેટલા ભાગમાં વિભાજિત કર્યો છે ભાઈ? 5 ભાગમાં. કયા 5 ભાગ? જો એના 5 ભાગ છે ને પૂછડેથી શરૂ થાય, કે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ માણસ હોય, એની જરૂરિયાતો બાળકો અહીંથી શરૂ થાય. જો 3 અને 2, 3 ને 2 ના જોટામાં આપ્યું છે કે નીચેની 3 જરૂરિયાત છે 1 2 3 એ નિમ્ન કક્ષાની જરૂરિયાત છે. ત્યાં સુધી દરેક વ્યક્તિ પહોંચે અને પહોંચવું તો જોઈએ જ. પછીની 2 જરૂરિયાતો છે ને બાળકો એ ઉપરી કક્ષાની જરૂરિયાતો છે. તો નિમ્ન કક્ષાની જરૂરિયાતોની વાત કરીએ તો એમાં આવશે બાળકો શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાત, ત્યાર પછી આવશે સલામતીની જરૂરિયાત, અને ત્યાર પછી આવશે બાળકો સામાજિક જરૂરિયાત. પછી ઉપલી કક્ષાની જે જરૂરિયાતો છે એમાં આવશે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત, અને આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત. ઓકે, હવે 1 બાય 1 બાળકો ડિટેલમાં સમજીએ. બોર્ડની પરીક્ષા છે બાળકો, આપણા કરિયરનો ટર્નિંગ પોઈન્ટ છે, ત્યારે મારે તમને ખાસ કેવું પડે એ તમારે યાદ રાખી લેવાનું છે બાળકો, મગજમાં ફિટ કરી દેવાનું છે કે આ પ્રશ્ન તમારા પેપરમાં હશે. માસ્લો દાદા ન હોય તો BA નું પેપર ન હોય, સમજવાનું. છેલ્લા ઘણા વર્ષોનું એનાલિસિસ કરીને હું તમને ક્યારે કહેતો હોઈશ કે આ શક્ય છે, એટલા માટે, હે ને. તો યાદ રાખજો બાળકો, શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાત. જો પહેલું જોઈએ, કોઈ પણ વ્યક્તિની પહેલી જરૂરિયાત હોય પ્રાથમિક જરૂરિયાત અને શારીરિક જરૂરિયાત. પ્રાથમિક જરૂરિયાતમાં આવે રોટી, કપડા અને મકાન. ભાઈ અંગ ઢાંકવા માટે વસ્ત્ર હોવા જોઈએ બાળકો, બરોબર. ધૂપ, વરસાદ, તાપ, વરસાદ અને ઠંડીથી બચવા માટે માથે છત હોવી જોઈએ, એટલે કે મકાન. અને બાળકો પેટનો ખાડો પૂરવા માટે ભોજન હોવું જોઈએ. તો આને કહેવાય રોટી, કપડા અને મકાન. પહેલી જરૂરિયાત દરેક વ્યક્તિની આ હોય ને. બીજું હોય શારીરિક. શારીરિક જરૂરિયાતમાં આવશે તંદુરસ્તી, હેલ્થ. કોઈ પણ વ્યક્તિ આજે તંદુરસ્ત આયુષ્ય ઈચ્છતો હોય છે. ઓકે, તો દરેક વ્યક્તિની પહેલી જરૂરિયાત તો આ જ હોય બાળકો, યાદ રાખજો, હે ને. પ્રાથમિક જરૂરિયાતમાં આવશે રોટી, કપડા અને મકાન, અને શારીરિક જરૂરિયાતમાં આવશે સારું તંદુરસ્તી અને સ્વાસ્થ્ય. ચાલો, જે વ્યક્તિની આ જરૂરિયાતો સંતોષાઈ જાય છે એ વ્યક્તિ નેક્સ્ટ જરૂરિયાત તરફ જાય છે, અને એ જરૂરિયાત છે બાળકો સુરક્ષા અને સલામતીની જરૂરિયાત. ઓકે, સુરક્ષા છે નહીં ભાઈ, આપણે એઝ અ હ્યુમન બીંગ સમાજમાં રહીએ છીએ, સમાજમાં આપણો ઉછેર થાય છે, સમાજમાં જ આપણું મૃત્યુ થાય છે. તો બાળકો સુરક્ષા છે નહીં ભાઈ, આપણે સમજો કે ફેમિલી, આપણે ભારતમાં જોઈએ તો બધો ફેમિલી, અરે વિદેશોમાં પણ ફેમિલી, પરિવારમાં રહેનારા આપણે પ્રાણીઓ છીએ એઝ અ હ્યુમન બીંગ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે મેં કીધું એમ કર્મ, કાર્ય તો કરવું જ પડશે, અને કાર્ય કરવા માટે આપણે જે તે જગ્યાએ નોકરી કરીએ છીએ ત્યાં સૌથી પહેલી પ્રાથમિક જરૂરિયાત આપણી શું હોય છે બાળકો? નોકરીની જરૂરિયાત હોય છે. કઈ જરૂરિયાત હોય છે બાળકો? નોકરીની જરૂરિયાત હોય છે. આ પહેલી પ્રાથમિક જરૂરિયાત છે બાળકો, હે ને. હવે નોકરી પણ કેવી હોવી જોઈએ? સલામત. આજે લોકો સરકારી નોકરી પાછળ શું કામ ભાગે છે? કારણ કે સરકારી નોકરી સલામત નોકરી છે. ઓકે, ક્યારે કર્મચારીઓને કાઢતા નથી, પેન્શન આપે છે, નિવૃત્ત થયા પછી પણ કર્મચારીઓને પેન્શન આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, નોકરી અને રોજગારની સલામતી, એ ઉપરાંત આવકની નિયમિતતા જોઈ લો. ધંધાકીય એકમ જે તે વ્યક્તિ છે એને મળતી આવક નિયમિત હોવી જોઈએ. મંદી આવે ને આવકમાં કાપ આવે એટલે એને તો ખુદ તો પરેશાન થાય, સાથે સાથે એનો પોતાનો પરિવાર પણ પરેશાન થાય. જોખમ સામે રક્ષણ વગેરે બાબતનો સમાવેશ થાય છે.
આ જરૂરિયાતોને સંતોષવા માનવી બેંક કે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવે છે અને પોતાની આવકમાંથી ખર્ચો બાદ કરતા જે રકમ વધે એ રકમની બચત કરે છે અને બચત સ્વરૂપે બચતની સાથે સાથે વ્યાજનું વળતર પણ મેળવે છે. એટલે બીજી જરૂરિયાત છે બાળકો સુરક્ષા અને સલામતી. હા, ઘણાને એમ થાય કે સાહેબ સુરક્ષા અને સલામતીમાં બોડીગાર્ડ રાખવાના, એવું કઈ બાળકો આમાં આવે નહીં. ત્યાર પછી આવે સામાજિક જરૂરિયાત. જો ભાઈ મેં કીધું એમ આપણે બધા સામાજિક પ્રાણીઓ છીએ, આપણે પણ પ્રાણી જ છીએ, પણ અન્ય પ્રાણીની સરખામણીમાં આપણી પાસે શું છે? બુદ્ધિ છે અને બોલવાની શક્તિ છે. બસ આટલો ચેન્જીસ છે, બાકી આપણે પણ એક પ્રકારના પ્રાણી જ છીએ. ઓકે, અને આપણી જરૂરિયાતોમાં પણ સામાજિક જરૂરિયાતો છે. એમાં શું આવશે? આપણે સામાજિક પ્રાણી છીએ, સમાજમાં આપણો ઉછેર થાય છે, સમાજમાં આપણે રહીએ છીએ, તો સમાજના આપણા લોકો, આપણા પરિવારના સભ્યો, સગા સંબંધી, સગા વહાલા, આ બધા લોકો આપણને પ્રેમ કરે, લાગણી આપણને પ્રોવાઈડ કરે, હે ને, આપણને સ્નેહ આપે, આપણી રિસ્પેક્ટ કરે, આવું આપણે હંમેશા ઈચ્છતા હોઈએ છીએ. તો એ આપણી સામાજિક જરૂરિયાત છે, ત્રીજા નંબરની જરૂરિયાત છે. ત્યાર પછી આવે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત. ભાઈ 3 નિમ્ન કક્ષાની જરૂરિયાત સંતોષાય પછી માણસને સન્માનની પડી હોય કે સમજો 500,000 લોકો વચ્ચે એનું સન્માન કરવામાં આવે, એને પુરસ્કાર આપવામાં આવે, એના વખાણ કરવામાં આવે છે. કોઈ આપણું કહેવાય સમૂહ લગ્નમાં સ્ટેજ પર બોલાવીને આપણું સન્માન કરવામાં આવે. પછી મેં કીધું એમ કોઈ આપણે કહેવાય ને કે વર્ષને અંતે શું થાય? સ્નેહોત્સવ, ઓકે, સ્નેહ મિલન, એમાં આપણું સન્માન થાય. આવું માન સન્માન પ્રતિષ્ઠા કોણ નથી ઈચ્છતું બાળકો? દરેકને માન સન્માન અને પ્રતિષ્ઠાની પડી હોય છે. તો આ માન સન્માન પ્રતિષ્ઠા, હોદ્દો, આત્મવિશ્વાસ ની આ ચોથી જરૂરિયાત છે. અને છેલ્લી જરૂરિયાત છે આત્મસન્માન અને આત્મસિદ્ધિ. અહીંયા જે વ્યક્તિ પહોંચી જાય જીવનમાં કાંઈ બાકી રહેતું નથી. ઓકે, જેમ કે જે તે ક્ષેત્રનું નામ બોલાય એટલે એ વ્યક્તિનું નામ આવે. જેમ કે અભિનેતા, ફિલ્મ જગતનું નામ બોલીએ એટલે અમિતાભ બચ્ચનનું નામ આવે. સંગીત, ગીત સંગીતનું નામ બોલીએ એટલે લતા મંગેશકર આવે. ગુજરાતીમાં આપણે જોઈએ બાળકો, તો ગુજરાતીમાં પણ એવા બધા ઘણા બધા કલાકારો થઈ ગયા છે ને, તો આ બધાના નામ આવે બાળકો, છે કે નહીં? તો આ બધી વસ્તુ છે આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત. ઓકે, તો આત્મસન્માન અને આત્મસિદ્ધિની જે જરૂરિયાતો છે ત્યાં સુધી માણસ પહોંચી જાય એટલે એને આ દુનિયામાં બધું હાસિલ કરી લીધું છે એમ કહી શકાય, કારણ કે એના નામથી આખું વર્લ્ડ પરિચિત હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અબ્રાહમ માસ્લો દાદાનો આ પ્રશ્ન વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કરીને જાજો, આવશે પરીક્ષામાં, અને આવશે ત્યારે તમે લખશો. એના માટે ઓલ ધ બેસ્ટ.